सलाह पे। नमस्कार मित्रों, तो डेमोनी अंदर थी जे लग्नનું સ્ટેટસ જોયું છે તેવો જ આપણે એક લગ્નની ઉપર ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છીએ। જે પ્રોજેક્ટની અંદર તમે આગળ તમારે જે લગ્નની તારીખ બધાને લેવાઈ ગયો છે, ત્યાર પછી જે લગ્ન નજીક આવતા હોય છે તો તે બધા આગળ સ્ટેટસ રાખતા હોય છે કે 5 ડે 6 ડે 3 ડે 2 ડે 1 ડે એ રીતે જે બેક ટાઈમના જે પણ દિવસ હોય છે તેનું આપણે સ્ટેટસ બધાને તમે જોયું તો એ રીતનું આજે આપણે તમને વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનું છે, જેની અંદર તમારે જેટલા પણ દિવસનું રાખવું હોય એટલા દિવસનું તમે આગળ સેટ કરી શકશો। બધું ફૂલ પ્રોજેક્ટની અંદર તમને મળી જશે। તો આજે લગ્નનો પ્રોજેક્ટ છે, આને લેવા માટે તમારે આવી જવાનું છે તમારા બ્રાઉઝરની અંદર અથવા કોઈ પણ ગૂગલ એપ્લિકેશન છે તેને ઓપન કરી દેજો। બ્રાઉઝર હોય તમારું એને નામ લખી દેજો અલ્વેઝ ક્રિએશન 01। તમારી પાસે નીચે આ સાઇટ આવશે, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો તો આ સાઇટ ખુલીને આવશે। હવે અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન મળશે, એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે। કોડ છે 0898 0898। રેડી, તમારી પાસે નીચે ટાઇટલ અને કોડ આવશે, એના પર ક્લિક કરજો। ક્લિક કરશો એટલે આ રીતે ખુલી જશે। હવે આમાં તમારે નીચે આવી જવાનું છે, નીચે આવી જશે તમને આગળ લખેલું દેખાય છે એક ફૂલ પ્રોજેક્ટ, એ પ્રમાણે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। રેડી, તો અહીંયા આગળ તમને જો આ રીતે લખ્યું દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરજો। હવે જો તમે આગળ ક્લિક કરશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવશે। આ ફૂલ પ્રોજેક્ટ છે, આની અંદર બધું સેટ છે બધી ઇફેક્ટની સાથે। તો નીચે ઇનપુટનું જે બટન દેખાડ્યું એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરવાનું છે। પ્રોજેક્ટ એડ કર્યા પછી આ રીતે ખુલીને તમારી પાસે પ્રોજેક્ટ આવે છે। રેડી, તો ડેઇલી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ નવા નવા વિડીયો બનાવતા શીખડાય છે। તો તમારે પણ ડેઇલી નવા નવા પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ જોતા હોય તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશન દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। તમને રોજ નવા નવા વિડીયોનું અપડેટ છે તે આપણી ચેનલની અંદર મળતું રહેશે અને બધા ફૂલ પ્રોજેક્ટની અંદર જ વિડીયો આવશે। હવે અહીંયા તમને ઉપર એક મ્યુઝિક દેખાઈ રહ્યું છે, જો તમને આ સોંગ પસંદ ના હોય તો આના પર ક્લિક કરી ઉપર જે ડિલીટનું બટન છે એના પર ક્લિક કરી તમે અહીં ડિલીટ કરી શકશો। અને બીજું મ્યુઝિક લેવા માટે નીચે પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા તમને ઓડિયોનો ઓપ્શન હશે, આમાંથી તમારે જે પણ તમારા ઓડિયોની અંદર મ્યુઝિક હશે તો તે મ્યુઝિક અહીંયા આગળ એડ કરી શકશો। રેડી, હવે ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ તમને નામ લખેલું દેખાઈ રહ્યું છે વિપુલ અને શિવાની। હવે આપણે જેના પણ લગ્ન હોય તેનું નામ લખવાનું ભાઈ અને ભાભીનું। તો અહીંયા આગળ તમને લાઈન દેખાઈ રહી છે વિપુલ લખેલી, એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમને નીચે ઓપ્શન આવશે એડિટ ટેક્સ્ટનું, એના પર ક્લિક કરી જે તમારે નામ રાખવું છે તે નામ તમારે આગળ લઈ લેવાનું છે। રેડી, ગુજરાતીમાં તમારે સિલેક્ટ કરવું તો ગુજરાતીમાં પણ તમે રાખી શકશો। રેડી, તો અહીંયાથી આપણે સંજય લઈ લઈએ છીએ, એટલે રાઇટનું જે આઇકન છે ઉપર તેના પર તમે ક્લિક કરશો તો સંજય અહીંયા આગળ લખાઈને આવે છે। હવે જ્યારે આપણે નામ લખતા તમે જોયું છે બ્લેક થઈ ગયું સ્ક્રીન, તો આપણે જે આયા છે આને થોડી વાર બંધ કરીશું, જે ઇફેક્ટ છે ટપકાવાળી તેને, એટલે જે બ્લેક સ્ક્રીન થાય તે નહીં થાય। અને આપણે જે સંજય છે એના પર ક્લિક કરી એને સેટ કરવું પડશે ને, સાઈડમાં આવી ગયું છે તો આ રીતે આપણે રાખી દઈશું। રેડી, તો અહીંયા આગળ સેટ કરી દીધું છે। હવે અહીંયા આગળ તમને જો નીચે શિવાની લખ્યું દેખાડશે તે અહીંયા આગળ તમને મળશે। આજે આ રીતે કોપી કરેલી લાઈન છે, આના પર ટેક્સ્ટ કરશો જો અહીંયા આગળ લખ્યું છે, આની જગ્યાએ તમારે બીજું નામ લખી દેવાનું। રાઇટ આઇકન પર ક્લિક કરશો તે નામ પણ તમારું સેમ થઈને આવશે। રેડી, બે નામનું થઈ ગયું। હવે ત્યાર પછી તમે અહીંથી આપણે દિવસનું જે કમ ડાઉન રાખવાનું છે, 3 દિવસ 4 દિવસ 5 દિવસ પછી છે, તો તમારે કઈ રીતે કરવાનું છે એના માટે તમને અહીંયા આગળ એક ગ્રુપ મળશે, જે લખ્યું છે ગ્રુપ 2 લખેલું સંજયની નીચેની જે રેડ કલરની લાઈન છે આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું રહેશે। આ જે ઓપ્શન છે એડિટ ગ્રુપ, એના પર ક્લિક કરશો ને તમને જો અહીંયા આગળ આ રીતે બધી ઇફેક્ટ આવશે। અહીંયા તમને 5 દેખાય તો 5 તારીખનું તમારે 5 દિવસ બાકી હોય તો 5, રેડી 3 દિવસ બાકી હોય તો 3 દિવસ તો આપણે એડિટ ટેક્સમાં દઈશું, આના પર ક્લિક અને અહીંથી આપણે 3 દિવસ કરી દઈશું। રેડી, 3 દિવસ પછી લગ્ન છે, આ રીતનું આપણે 3 દિવસનું કમ ડાઉન થઈ ગયું। રેડી, તો આ રીતે તમે અહીંથી 3 દિવસ લખ્યા એટલે 3 આવી ગયા। રેડી, હવે અહીંયા આગળ તમને ફોટા સેન્ડ કરવાના છે, તો ફોટા સેન્ડ કરવા માટે આ જે બધા છે ફોટા એ બધા તમને એક ગ્રુપની અંદર મળશે। જે ગ્રુપ તમને અહીંયા આગળ દેખાડ્યું છે બ્લુ કલરની અંદર ગ્રુપ છે, રેડી ગુલાબી કલરની, એના પર ક્લિક કરી અને તમે એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ આવશે તમને જો અલગ અલગ ફોટા છે, જે ફોટાના ઇમેજ દેખાઈ રહ્યા છે, રેડી તેની સામે તમને ગ્રુપ દેખાય છે, જે તમારો ફોટો સેન્ડ કરવાનો છે। મેન કે આ પહેલો ફોટો છે, આપણે તો આના પર ક્લિક કરીશું, ત્યાર પછી બીજી વાર તમારે સેમ પ્રોસેસ કરવાની છે, એડિટ ગ્રુપમાં જવાનું, અહીંયા તમને ઇમેજ મળશે, આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે, ત્યાર પછી નીચે લાઈન છે, લાઈન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય તો ફોટો તમારે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। રેડી, તો આ રીતે આપણો ફોટો આગળ સેન્ડ થઈને આવી ગયું, બેક દબાવશું તો ફોટો તમારો આગળ એડ થઈને આવી ગયો। રેડી, આની અંદર આપણો ફોટો સેન્ડ થઈ ગયો। આ રીતે તમારા જે બધા ગ્રુપ છે આ બધાની અંદર જે ફોટો છે તે બધા સેન્ડ કરવાના, તો ગ્રુપમાં જવાનું છે, એડિટ ગ્રુપનું ઓપ્શન છે, એમાં અહીંયા તમને ઇમેજ જોવા મળી રહ્યું છે, ઇમેજ ઉપર ક્લિક કરી અને તમારે તમારો ફોટો એડ કરી દેવાનો। રેડી, આ રીતે તમારે જેનો લગ્નના વિડીયો બનાવી રહ્યો છે તેના તમારે 7 થી 8 ફોટા લઈ લેવાના છે અને તે ફોટા તમારે એડ કરી દેવાના છે। રેડી, આ રીતે તમે અલગ અલગ જો અહીંયા આપણે ભાઈના ફોટા એડ કરતા પછી આ બધું બે સાઈડમાં ભાભીના ફોટા એડ કર્યા છે, તો આ પ્રમાણે તમારા લગ્નના ફોટા છે જે પણ મિત્રોના બનાવતા હોય તેના એડ કરી દેવાના છે। રેડી, બધા ફોટાની તમને લાઈન નીચે આગળ આ રીતે દેખાઈ જશે। રેડી, આ જો ફોટાનું ગ્રુપ દેખાડ્યું છે અહીંયાથી તમે જોશો તમે તેની સામે જે ગ્રુપ છે ફોટાનું ગ્રુપ છે, બેક જે બીજી અહીંયા આગળ તમને ઇમેજ દેખાડ્યો છે, તે ઇમેજ તમને જો અહીંયા આગળ મળશે, એક ઇમેજ અહીંયા આગળ છે, એક ઇમેજ અહીંયા આગળ છે, તેને ડાયરેક્ટ તમે સેન્ડ કરી શકશો। આ જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્મ ઓપ્શન છે એમાં જવાનું છે, નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટો રાખવો હોય, સિંગલ ભાઈનો ફોટો રાખવો હોય તો આ રીતે ડાયરેક્ટ ભાઈનો ફોટો છે, પ્લસના આઇકન પર ક્લિક કરશો તો આ રીતે ભાઈનો ફોટો આગળ આવી ગયો। રેડી, આ પ્રમાણે બે સાથે હોય તેવો ફોટો હોય તો સાથે હોય તેવો ફોટો તમે રાખશો તો વધારે સારો લાગશે। ત્યાર પછી આ બાજુ પણ એક ફોટો છે, નીચે અહીંયા તમે દેખાડો આ ફોટા પર ક્લિક કરી તમારે કલરની ફિલ્મમાં જવાનું છે, અહીંયા આગળ પણ તમારે જે પણ ફોટો રાખવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરીને લઈ લેવાનો છે। રેડી, અહીંથી આપણે આ ફોટો સિલેક્ટ કર્યું, પ્લસના આઇકન પર ક્લિક કરશું
તો આ બધુંની સાઈડમાંથી આપણો ફોટો એડ થઈને આવી જશે. રેડી, બસ આટલું કરશો તમારા લગ્નનો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. બધો પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ છે શેર થઈને આવશે. ઉપર જે શેરનું આઇકન છે એના પર તમે ક્લિક કરીને આને તમે સેવ કરી શકશો. રેડી, તો અહીંયા આગળ તમે જોઈ શકો આ જે ગ્રુપ આપણે એડ કર્યા હતા ફોટા અને ગ્રુપ આપણું નાનું થઈ ગયું છે. ગ્રુપ એડિટરમાં આવી રીતે તમને કાંઈ એરર આવે તો જો અહીંયા આગળ તમને બધા ગ્રુપ નાના છે, તમારે શું કોણ છે ખાલી આ ગ્રુપની એન્ડમાં આવવાનું છે, અહીંથી સિલેક્ટ ઓલ કરી દેવાનું છે તમારે અને આ એરો છે એરો પર ક્લિક કરી દેવાનું છે. રેડી, બધું એન્ડ સુધી લંબાઈને આવી જશે. રેડી, હવે તમારે જો બધા ફોટા એન્ડ સુધી આવી ગયા તો આ એક એરર તમારે આવી શકશે. ત્યાર પછી આને ઓન કરી હવે વિડીયોને સેવ કરી લેજો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે. રેડી, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. દરરોજ નવા નવા વિડીયો શીખવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. મળશું નવા વિડીયો અંદર મિત્રો. ત્યાં લગી જય હિન્દ, જય ભારત, જય માતાજી.